અપહરણ, હત્યા અને એન્કાઉન્ટર સાથે અંતની આ ક્રાઇમ સ્ટોરી છે. વાત છે આણંદ જિલ્લાની. ભીડભાડવાળી જગ્યા. અચાનક એક માસૂમ ત્યાંથી ગાયબ થઈ જાય છે. આરોપી તેનું અપહરણ કરે છે. થોડાક જ કલાકોની અંદર તેનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળે છે. આ ઘટના સૌ કોઈને હચમચાવી નાખે છે. લોકોમાં રોષની લાગણી પણ જોવા મળે છે. ત્યારબાદ ગુજરાત રાજ્યની ગુનો નોંધાતાની સાથે શરૂઆત થાય છે ઝડપી તપાસનો ક્રમ. સીસીટીવી ફૂટેજની અંદર એક ચહેરો સામે આવે છે. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ અલગ અલગ ટીમ બનાવીને આરોપી સુધી પહોંચી જાય છે. આરોપીને દબોચી લે છે. ત્યારબાદ એવી ઘટના બની કે જેને સાંભળીને પણ ચોક્કસપણે એવું થાય કે અંતો આ જ હશે. આરોપીને દબોચ્યા બાદ ભાગવાનો પ્રયત્ન કરે છે અને પોલીસ ઉપર ચપ્પાથી હુમલો કરે છે. આખરે આરોપીનો અંત થઈ જાય છે. કેવી રીતના આરોપી પાસે પહોંચી પોલીસ, કેવી રીતના એન્કાઉન્ટર થયું, જાણીએ હાઈ પ્રોફાઇલ આ ક્રાઇમ સ્ટોરીની અંદર. વાસદ રેલવે સ્ટેશન. રાત્રિના 9:15. પરિવારની નજર ચૂકતા જ 4.5 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ થઈ જાય છે. પરિવાર બૂમાબૂમ કરે છે. રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી જાય છે. પણ માસૂમનો કોઈ પત્તો લાગતો નથી. અપહરણ બાળકીનું થાય છે. રાત ધીરે ધીરે પસાર થાય છે. વહેલી સવારે કચડાયેલી હાલતમાં માસૂમનો મૃતદેહ મળી આવે છે. કપડાં બીજા સ્થળ પરથી મળે છે. ચોક્કસપણે પ્રાથમિક આશંકા ઊભી થાય છે કે બાળકી સાથે ખોટું કામ થયું છે, દુષ્કર્મ કરવામાં આવ્યું છે આરોપી દ્વારા. ત્યારબાદ પુરાવા નષ્ટ કરવા માટે આ નરાધમે બાળકીને રેલવે ટ્રેક પર ફેંકી દીધી અને બાળકીનો મૃતદેહ કચડાયેલી હાલતમાં મળ્યો. સ્થાનિક લોકોમાં રોષ ચરમસીમાએ હતો. ઘટનાની ગંભીરતા સમજી રેલવે પોલીસ, આણંદ જિલ્લા પોલીસ, એલસીબી, એસઓજી અને એફએસએલ સહિતની અનેક ટીમો તપાસમાં જોડાઈ જાય છે. પોલીસની નજર પહોંચે છે રેલવે સ્ટેશનના સીસીટીવી સુધી અને એક ફૂટેજ આખા કેસની દિશા બદલી નાખે છે. એક યુવક માસૂમ બાળકીને ઊંચકી લઈ જતો કેમેરામાં સ્પષ્ટ કેદ થઈ જાય છે. સીસીટીવીના આધારે પોલીસ કલાકોમાં જ આરોપી સુધી પહોંચી જાય છે. આરોપી હતો સુરેશ પરમાર. બોરસદ રૂરલ પોલીસ સુરેશ પરમારને દબોચી લે છે અને ત્યારબાદ એલસીબીની ટીમને સુપ્રત કરી દે છે. ત્યારે એક જ વાત લાગી કે આ તો હવે કેસનો અંત આવી ગયો છે, પરંતુ ક્યાં ખબર હતી કે આ કેસની શરૂઆત હતી. આરોપીને લઈને પોલીસ ટીમ આણંદ તરફ આવી રહી હતી. ત્યારે આરોપીએ ઉલટી આવવાનું બહાનું બનાવ્યું. પોલીસે વાહન ઊભું રાખ્યું અને એ જ ક્ષણે આરોપીએ છુપાવેલો ચપ્પુ બહાર કાઢ્યો અને પોલીસ પર તાબડતોબ હુમલો કરી દીધો. 2 પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા.
આરોપીએ પોલીસ પર હુમલો કરી દીધો. પોલીસે વારંવાર વિનંતી કરી આત્મસમર્પણ કરવા માટે, પરંતુ આરોપી હુમલો કરતો જ રહ્યો. આખરે પોલીસે સ્વરક્ષણ માટે ગોળીબાર કરવો પડ્યો. 2 ગોળી આરોપીને વાગી. તાત્કાલિક અસરથી પોલીસ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જાય છે, પરંતુ તબીબો પ્રાથમિક તપાસ કર્યા બાદ આરોપીને મૃત જાહેર કરે છે. હાલ આરોપીના મૃતદેહને કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યો છે. સમગ્ર એન્કાઉન્ટર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ પોલીસનું કહેવું છે કે આ કાર્યવાહી સંપૂર્ણપણે આત્મરક્ષણમાં કરવામાં આવી હતી. એન્કાઉન્ટરના તમામ પાસાઓની તપાસ પણ કરવામાં આવશે. ભીડભાડ વાળી જગ્યાથી એક માસૂમનું અપહરણ બાદ તેની સાથે દુષ્કર્મ આચરે છે આરોપી. કલાકો બાદ તેનો મૃતદેહ કચડાયેલી હાલતમાં રેલવે ટ્રેક પરથી મળી આવે છે. ગણતરીની કલાકમાં પોલીસ પાસે સીસીટીવીના ફૂટેજમાં એક ચહેરો આવે છે. પોલીસ આરોપી સુધી પહોંચી જાય છે. ત્યારબાદ આરોપી પોલીસ પર હુમલો કરી બેસે છે. પોલીસ એન્કાઉન્ટર કરી નાખે છે અને આ આરોપીનો, આ નરાધમનો, આ રાક્ષસનો અંત આવી જાય છે. આ બધાની વચ્ચે એક કરુણ સત્ય પણ છે કે માસૂમનો શું વાંક હતો. માસૂમનો જે જીવ ગયો છે એ પરત નથી આવવાનો. આવી ઘટનાઓ ચોક્કસપણે હચમચાવી નાખે છે.